श्री सद्गुरु परमात्मने नमो गणनाथ सरस्वती रवि शुक्र बृहस्पति पंचेदां संस्मरे नित्यम् वेदवाणी प्रवर्तये वंशे विभूषितकरा भगनी पीताम्बरा तरुणबी वक्फलाधरोष्ट पूर्णेन्दुसुन्दरमुखा अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वं न जाने कृष्णात् परं किमपि त्वं न जाने कृष्ण त्वदीयपदपं कजपञ्जरान्ते अद्येव मे विशतु मां न सेराजहंस प्राण प्रयाण समये कपवाद पीते कंठावरोधनमिदो स्मरणो कुतस्ते कंठावरोधनमिदो
मरणं कुतस्ते बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम हरे राम राम हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम ओ राम राम हरे
હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હે રામ હે રામ રામ હરે હરે ઓ કૃષ્ણ કૃષ્ણ હરે ઓ કૃષ્ણ કૃષ્ણ હે રામ વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નો કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं शानन्दमानन्दवने वसन्त आनन्दकन्द वृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथ श्रीद्वारिकेश शरणो प्रपद्ये
श्रीद्वारकेश शरणं प्रपद्ये। सत्यं विज्ञानमानन्दं पूर्णब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्भागवतेश्वर। तत्रेव गंगा यमुना त्रिवेणी गोदावरी सिंधु सरस्वतीश्च। सर्वाणि तीर्थानि वसन्ति तत्र यत्राच्युतोद्धारकथा प्रसंग यत्राच्युतोद्धारकथा प्रसंग। अथ कथा प्रसंग नारायण भगवान की। सुखदेव जी महाराज की। व्यास नारायण भगवान की। स्वामी नारायण भगवान की। श्री वल्लभाधीश की जय। राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। श्री शुक उवाच इंद्रस्तदात्मनः पूजां विघ्नाय विहतां नृप। गोपेभ्यः कृष्णनाथेभ्यो नन्दादेव्यश्चुकोपसः।
વાચાલમ બાલિશસ્તબ્ધ મગ્નમ પંડિતમાનિના કૃષ્ણમ મર્ત્યમુપાશ્રિત્ય ગોપામે ચક્રુર પ્રિયમ. પરમ કૃપાળુ પરમાત્મા રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એવા ભગવાન શ્રી હરિનારાયણના ચરણારવિંદમાં વંદન કરી અહીંયા રહેલી દરેક ચેતનાઓને વંદન. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન ભગવાન શ્રીનાથજીને વંદન. આવો આપણે સૌ ભેગા મળી અને ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણની ભાગવતમાં આવેલી જે લીલાઓ છે એ લીલાનું ગાન આ છઠ્ઠા દિવસના સત્રમાં આપણે કરીએ. ગઈકાલની કથામાં આપણે જોયું કૃષ્ણના કહેવાથી શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરવામાં આવી છે. અદ્ભુત એવી પૂજા કરી, દૂધથી અભિષેક કર્યો છે અને ગોપીઓએ અલગ અલગ વાનગીઓ બનાવી છે અને આ બધી જ વાનગીઓ ભગવાનને સમર્પિત કરી છે. અને ત્યારે એ સમયે એ ગોપીઓએ જેટલી સામગ્રી ધરી હશે કદાચ એ 56 હોઈ શકે અને ત્યારથી ભગવાનને 56 ભોગ કરવામાં અર્પણ કરવામાં આવતો હશે. કૃષ્ણએ બધા જ વ્રજવાસીઓને કહેલું કે બે હાથ જોડી આંખો બંધ કરી અને શ્રી ગોવર્ધનનાથજી ભોજન કરી રહ્યા હોય તો આપણે બધાએ આંખ બંધ રાખવી જોઈએ. ભગવાન આંખ બધાની બંધ કરાવે છે અને એ જ સમયે ભગવાને પોતાનું એક રૂપ એ શ્રી ગોવર્ધનનાથજીમાં સમર્પિત કર્યું છે, પ્રસ્થાપિત કર્યું છે. શૈલોશ્વે ભગવાન એ ગોવર્ધનનાથજી માં બિરાજમાન થઈ અને જે ગોપીઓએ સામગ્રી અર્પણ કરી છે એ બધી જ સામગ્રી એક એક પછી એક એક ગ્રહણ કરે છે. કૃષ્ણની બાજુમાં એક નાનો એવો ગોવાળિયો ઊભો હતો. એને એક આંખથી જોયો તો ભગવાન શ્રી ગોવર્ધનનાથજી એમાંથી આરોગી રહ્યા હતા અને ત્યારે એ બાળકે આ કૃષ્ણને કોણી મારી કહ્યું, લાલા આ ગોવર્ધનનાથજી તો બધું ખાય છે અને આ તો હમણાં બધું ખાઈ જશે. કૃષ્ણએ કહ્યું, આંખો બંધ રાખવાનું કહ્યું છે, આંખો બંધ રાખ. ભગવાન ભોજન કરે છે ત્યારે આંખો ખુલ્લી રખાય નહીં. આપણા ઘરે બ્રાહ્મણો જ્યારે પૂજા કરાવવા માટે આવે ને ત્યારે પૂજા બધી થઈ જાય ને પછી ભગવાનને ભોજન કરાવવાનું વખત આવે ત્યારે બ્રાહ્મણ એમ કહે, ડાબો હાથ આંખ રાખજો, જમણા હાથના 5 આંગળા ભેગા કરજો અને ભગવાનને જમાડજો. એ શું કામ? તો કે આપણે આંખને આગળ એક પડદો રાખીએ છીએ, ભગવાન જમતા હોય ને જોવાય નહીં. અરે ભગવાન નહીં, આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને તો એને થાળી પીરસી દેવાય અને પછી થોડું દૂર જઈને ઊભું રહેવાય, એની માથે ઊભું ન રહેવાય. ઓલો બિચારો મૂંઝાય કે આમાંથી ખાવું શું.
આપણે કોકના ઘરે ગયા હોય ને કોક આવી રીતે ઉભા રહીએ તો આપણે જમી ન શકીએ. અને ઘણા ઘરે તો તમે જમવા જાઓ ને એટલે તમને પૂછી લે કેટલી 2 રોટલી ખાશો, 3 રોટલી ખાશો. એટલે એ પૂછવાનું હોય કેટલી રોટલી ખાશો. ભૂખ લાગી હશે તો 5 રોટલી ખાશો, 7 રોટલી ખાશો. અને ભૂખ નહીં લાગી હોય તો 1 રોટલીમાં ઊભા થઈ જાશો. અને કદાચ બહુ ભૂખ લાગી હશે ને તમે રસોઈ બહુ સારી બનાવી હશે, વધારે મીઠાવાળી, તો અડધી રોટલી ખાશો. એ તો હવે બધું એના ઉપર આધાર છે. એ કેમ કહી શકાય? તો ઘણાના ઘરમાં ગણીને રોટલી થાય તો કે મારા ઘરવાળા છે ને એ તો 3 જ રોટલી ખાયો, 3 ની ઉપર રોટલી જ ન ખાય. એલા એને 4 ખાવી છે ખાવા દે ને. ત્રણ રોટલી ગણીને બનાવે છોકરો તો કે એ તો નાનકડો છે, એ તો 2 જ ખાય હોય, એ તો જાજી ખાય જ નહીં. એલા એને ખવડાવ હજી જુવાની છે. તો હવે બધું ગણી ગણીને થવા માંડ્યું છે. પણ ટૂંકમાં જ્યારે ભગવાન જમતા હોય ત્યારે આપણે જોવાય નહીં. એ દ્રષ્ટિ એ ભોજન ઉપર, એ અન્ન ઉપર પડવી ન જોઈએ. એટલા માટે તમે જુઓ બ્રાહ્મણોએ ભગવાનને બધું નૈવેદ્ય ધરાવ્યું હોય ને એટલે હાથમાં જલ લઈને છાટે. નમો ભગવતે વાસુદેવાય મૂલ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય. પછી ધેનુ મુદ્રા આવી રીતે કરે અને પછી તો કે મંત્ર બોલે અથવા તો થાળ બોલે અને પછી ભગવાનને 5 વખત જમાડે. શું કામે એ જલ છાટે? તો કે ભગવાન પાસે અલગ અલગ સામગ્રી સમર્પિત કરી હોય. આપણે ગઈકાલે અહીંયા શ્રી ગોવર્ધનનાથજીને આ બધી સામગ્રી અર્પણ કરી હતી. તો અલગ અલગ વાનગીઓ હતી. તો ઘણા લોકો દર્શન કરતા હોય ને તો અલગ અલગ વાનગીઓ જોવે તો મોઢામાં પાણી આવી જાય ને. સાચું કહેજો. ઘણાને કાજુ કતરી ભાવતી હોય તો એ કાજુ કતરીઓમાં જોઈ જાય તો એમાં એની નજર લાગી જાય. ઓહો, આજે કાજુ કતરી પડી છે, આ ગોવર્ધનનાથજી ખાઈ લે ને એટલે ગોર બાપાને કેવું છે, આ પડ્યો મને આપી દો. તો વળી ઘણાને પેટીસ ભાવતી હોય, ઘણાને કચોરી ભાવતી હોય, ઘણાને ચેવડો ભાવતો હોય. અને હવે તો ગોવર્ધનનાથજીને થમ્સઅપ ધરવામાં આવે છે. હા, તો અમારા એક ભાઈ કે ભાઈ થમ્સઅપ મને આપજો, મારે પીવી છે. થમ્સઅપ ભગવાનને ધરાય નહીં હો. કોકા કોલા ધરાય નહીં, પેપ્સી ધરાય નહીં. આ બધું ભગવાનને ન ધરાય. તો આપણી નજર એ નૈવેદ્યમાં જોવામાં લાગે ને એટલે એ ભોજન છે ને એના ઉપર જલ છાંટવું પડે, એને પવિત્ર કરવું પડે. દ્રષ્ટિ દોષ એ દોષ છે, એ દ્રષ્ટિ દોષ નિવારણ માટે આપણે જલ છાંટવું પડે. અને પછી મંત્ર બોલવામાં આવે અને પછી પ્રભુ એનો સ્વીકાર કરે. અને પછી આપણે 5 વખત જમાડીએ. તો ભગવાન જમતા હોય ને ત્યારે આંખો બંધ રાખવી જોઈએ અથવા આડો હાથ રાખવો જોઈએ. તમે મોટા મોટા મંદિરમાં જાઓ, જ્યારે ભગવાનને ભોગ લગાવવામાં આવે ત્યારે આડો પડદો લાગી જાય. ઠાકોરજીની હવેલીમાં જાઓ તો પડદો લાગી જાય. સ્વામિનારાયણ મંદિરમાં તમે ગયા હશો તો પડદો લાગી જાય. ભગવાન ભોજન કરે ત્યારે જોવાય નહીં. ઘણા લોકો ગણતા હોય કે પહેલા ગોર બાપા બેઠા જ નહીં 5 લાડુ ખાઈ ગયા હો. તો વળી બીજા કે એ 5 નહીં, ઓલા હાથ ખાઈ ગયા. જો હવે આપણે અહીંયા રહોડામાં છે નહીં, આવું ગણવું નહીં. તો કૃષ્ણએ કહ્યું ગોવાળિયાને કહ્યું કે આંખ બંધ રાખ, ભગવાન આ ભોજન આરોગ્ય છે. એક વાત તમને કહું કે ગઈકાલે આપણે અહીંયા 56 ભોગ ભગવાનને ધર્યો હતો. સમજી લ્યો કદાચ ભગવાન શ્રી ગોવર્ધનનાથજી એમાંથી એક એક પડીઓ લઈને ખાવા માંડ્યા હોય તો આપણે બીજી વખત 56 ભોગ ધરવાના છે?
કાંઈ નો ધર્યો. આ તો ભગવાન ખાતા નથી ને એટલે આપણે ધરીએ છીએ. પણ તમને બધાને એમ છે કે ભગવાન એમાંથી ખાતા નથી, પણ હું તમને કહું કે ભગવાન એમાંથી ખાય છે. એનો કઈ પુરાવો આપણા પાસે? તો કે એનો પુરાવો કાંઈ છે નહીં, પણ તમે ધરેલી જે પ્રસાદી સામગ્રી છે ને એ પ્રસાદ રૂપ બની જાય છે ને, પછી તમે આરોગો છો ને, એ ખાવાની તમને બહુ મજા આવે છે. કદાચ ઈ દ્રવ્ય તમને કદાચ ન ભાવતું હોય અને તમે ખાઓ તોય તમને એમ થાય નહીં આ વાનગી બહુ સારી છે, ખાવા જેવી છે, થોડું થોડું તમે વધારે લ્યો. દાખલા તરીકે આપણા ઘરે ભગવાન સત્યનારાયણ દેવની કથા કરીએ, ભગવાન દ્વારકાધીશની, ભગવાન સત્યનારાયણ દેવની આપણા ઘરે કથા કરીએ અને ત્યારે એ કથામાં આપણે ભગવાનને શું ધરાવીએ છીએ? શું ધરાવીએ? શીરો ધરાવીએ ને. અને પછી ભગવાન સત્યનારાયણ દેવને શીરો ધરાવ્યો હોય, હે મારા હરિ મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, તમે જમો ને મારા વન માડી. આ થાળ બોલીને આપણે ભગવાનને સત્યનારાયણ દેવનો શીરો ધરાવ્યો હોય અને પછી ધરાવેલો જે શીરો છે એ તમે આરોગો તો કેવો મીઠો લાગે છે. અને જે જે શીરો ખાય ને એ બધા જ જેને શીરો બનાવ્યો હોય ને એને એમ કે વાહ બેન વાહ, તમે આજે શીરો બહુ સારો બનાવ્યો છો. બેને શીરો સારો નથી બનાવ્યો, ભગવાને એમાંથી રસ ચાખ્યો છે એટલે તમને મીઠો લાગ્યો છે. નકર એ જ બેન જ્યારે વેવાણ આવે ને વેવાઈ આવે ત્યારે શીરો બનાવે તો વેવાઈ તરત શીરો જોઈને કહી દે કે મને તો શીરો ભાવે નહીં, હું ખાતો જ નથી. વેવાણે કહે ના હું તો ખાતી જ નથી હો. અને કદાચ ખાય તો શરમે દરમે એક ચમચી ખાય. પણ એ જ શીરો ને એ જ વેવાણ ને એ જ વેવાઈ સત્યનારાયણ દેવની કથામાં આવ્યા હોય તો એક પડિયો આખો ખાઈ જાય અને વધારે ભાઈઓ તો બીજો ખાઈ જાય. તો ભગવાન એમાંથી એનો રસ ગ્રહણ કરે છે. એટલે ભગવાનનું એક નામ છે રસો વૈશ્ય. ભગવાન એ નૈવેદ્યમાંથી રસ ગ્રહણ કરે છે. ગઈકાલે આપણને એમ થયું હશે કે ભગવાનને આટલી સામગ્રી અર્પણ કરી પણ ભગવાને આમાંથી કઈ ખાધું નહીં. એ આપણા હિસાબે નથી કાંઈ લીધું, પણ હકીકતે તમે જુઓ તો ભગવાને એમાંથી બધો જ રસ ગ્રહણ કર્યો છે. અને ભગવાન રસ ચોક્કસ ગ્રહણ કરે છે. એમાં આપણો ભાવ હોય તો તમે ઘણી બધી જગ્યાએ વિડીયોમાં જોયું હશે, ઘણી જગ્યાએ હવે તો આવતા હોય છે કે ઠાકોરજીને ચમચી ભરીને દૂધ પીવડાવતો હોય તો ઠાકોરજી દૂધ પીતા હોય છે. સાચી વાત છે, પીતા હોય છે. તો ભગવાનની ઈચ્છા થાય તમારી સામે પીવે, ભગવાનની ઈચ્છા ન થાય ન પીવે. બોટાદમાં એક ઘર છે, એ ઘરે એ લોકો એના કુળદેવીને થાળ ધરે છે. થાળ અર્પણ કરીને પડદો મારી દે અને જ્યારે પડદો ખોયલો હોય ને ત્યારે એ લોકોને ખબર પડે છે કે આમાંથી ભગવાને ખાધેલું છે. કારણ કે આપણે થાળીમાં પીરસું હોય અને પછી ભગવાનની પાસે રાખી દીધું હોય અને જે પીરસેલું છે થોડું આડું અવડું થઈ ગયું હોય તો તમને ભરોસો બેસે ને કે આમાંથી ભગવાને ખાધેલું છે. મને તમારી જેમ નતો બેસતો, પણ એ દિવસ હું બપોરે અહીંયા ગયો અને મારી સામે એને થાળ ધરાવ્યો ને એ બધા જ વ્યક્તિ મારી બાજુમાં બેઠા હતા અને પડદો મારી દીધો હતો. 15-20 મિનિટ થઈ ને પછી પડદો ખોલ્યો અને એ થાળીમાં જોયું, ખબર પડી આમાંથી ભગવાને ખાધેલું છે. તો આવી પ્રત્યક્ષ જગ્યાઓ ઘણી બધી છે જ્યાં ભગવાન આરોગે છે, પણ એમાં આપણો ભાવ હોવો જોઈએ. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે.
ભગવાન ભૂખ્યા છે ભાવના રે બોલ. ભાવ જોવે ત્યાં દોડી જાય મારો વાલો, ભગવાન ભૂખ્યા છે ભાવના રે બોલ. તો ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે ભાવથી જે અર્પણ કરો ભગવાન આરોગ્ય છે. અને પછી કૃષ્ણએ કહ્યું કે હવે બધા આંખો બંધ કરી દો. ભગવાને ભોજન કરી લીધું છે, પ્રસાદ આરોગી લીધો છે, અને ત્યારબાદ ભગવાન કૃષ્ણએ પોતાના હાથે એ બધી જ પ્રસાદની સામગ્રી એકત્રિત કરી અને બધા જ બ્રજવાસીઓને આ પ્રસાદ આપ્યો છે. અને એ પ્રસાદ, એનું નામ જ પ્રસાદ. અર્પણ કરીએ ત્યારે સામગ્રી, પણ ભગવાન આરોગી લે પછી પ્રસાદ બને છે. ત્યાર સુધી સામગ્રી કહેવાય. અને શબ્દ છે 3, પ્ર, સા અને દ. આ શું કામ મીઠો લાગે છે? તો કે પ્ર એટલે કે પ્રભુ, સા એટલે કે સાક્ષાત, દ એટલે કે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શનને આપણે આરોગ્ય છે એટલે મીઠો જ લાગે સાહેબ. કોઈ દિવસ પ્રસાદનો અનાદર ન કરવો. ભાવે કે ન ભાવે, પણ એ પ્રસાદ ગ્રહણ કરી લેવો. આજે બ્રજવાસીઓએ આ પ્રસાદ લીધો છે. અને આ બ્રજમાં નારદજી આવ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે હે રાજા, આ પ્રસાદ નારદજીએ પણ લીધો. અને થોડો પ્રસાદ લઈ ગયા નારદજી ઇન્દ્ર મહારાજ પાસે. ઇન્દ્ર મહારાજને કહ્યું, અલ્યો પ્રસાદ ચાખો, કેવો છે કયો મને. ઇન્દ્ર મહારાજે પ્રસાદ ખાધો ને કહ્યું, બહુ સુંદર પ્રસાદ છે, અદ્ભુત વાનગી છે. ક્યાંથી લાવ્યા નારદજી? બોલે પૃથ્વી પરથી. એમ? શેનો પ્રસાદ છે? બોલે ઇન્દ્ર મહારાજ, પ્રતિવર્ષ જે વ્રજવાસીઓ તમારો પર્જન્ય યજ્ઞ કરતા હતા ને, આ વર્ષે યજ્ઞ નહીં કરે, પણ એ નિમિત્તે એ વ્રજવાસીઓએ શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરી છે. અને એ ગોવર્ધનનાથજીની પૂજા કર્યા પછી આ સામગ્રી અર્પણ કરી છે, એનો આ પ્રસાદ છે. ઇન્દ્ર મહારાજને એમ થયું કે વ્રજવાસીઓએ મને મારું અપમાન કર્યું છે, મારો યજ્ઞ નથી કર્યો. અને ત્યારે ને ત્યારે ઇન્દ્ર મહારાજે સાંવર્તક નામના મેઘને બોલાવ્યા છે અને કહ્યું કે જાઓ તમે વ્રજમાં જઈ અને વરસી પડો. સાંવર્તક નામનો મેઘ ગયો છે અને આજે અનરાધાર વરસાદ ગાજવીજની સાથે આજે વ્રજમાં વરસવા લાગ્યો છે. થોડી વાર તો વ્રજવાસીઓ નાચવા લાગ્યા કે હે કૃષ્ણ, તે કીધું ને કે ગોવર્ધનની પૂજા કરવાથી પણ વરસાદ આવે, તારી વાત સાચી છે. આ વરસાદ આવ્યો, પણ એટલો અનરાધાર વરસાદ પડવા લાગ્યો છે, એટલો વરસાદ પડવા લાગ્યો. ધીરે 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 વ્રજમાં પાણી ભરવા લાગ્યા છે. વ્રજવાસીઓ આજે ડરવા લાગ્યા, કૃષ્ણ શું કરવું, શું કરવું. અને ત્યારે કૃષ્ણે કહ્યું કે આપણે જેની પૂજા કરી છે એના આપણે શરણોમાં જઈએ. અને આજે વ્રજવાસીઓ બધા ભેગા મળી શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં ગયા છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમારા બધાનું તમે રક્ષણ કરો. કૃષ્ણએ વ્રજવાસીઓને, ગોવાળિયાઓને કહ્યું કે તમારા બધા જ પાસે લાકડી રહેલી છે, એ લાકડીથી આપણે આ ગોવર્ધનનાથજીને ઊંચા કરીએ. કૃષ્ણના કહેવાથી આ શ્રી ગોવર્ધનનાથજીને ધીરે 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 આ વ્રજવાસીઓને કૃષ્ણ અને બલરામને બધા ઊંચા કરે છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ વચ્ચે ઊભા છે. આ બાજુ ગોપ બાળકો ઊભા, આ બાજુ ગોપ બાળકો લાકડીના ટેકેથી ઊભા છે. પણ કૃષ્ણ ઊભા છે પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ. અને આ ભગવાનનું અદ્ભુત દર્શન આજે દેવતાઓએ કર્યું છે અને જય જયકાર કર્યો છે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. અને આ બાજુ ગાજવીજની સાથે અનરાધાર વરસાદ વહી રહ્યો છે. પણ આજે બ્રજવાસીઓ છે એ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં બિરાજમાન છે. કૃષ્ણે કહ્યું કોઈ હવે ડરવાની જરૂર નથી. આપણે ગોવર્ધનનાથજીના શરણોમાં છીએ. જેટલો વરસાદ આવો હોય ભલે આવે, કાંઈ નહીં થાય, તમે ચિંતા ન કરો. અને જેનું રક્ષણ સાક્ષાત અખિલ બ્રહ્માંડનો નાથ નારાયણ કરતો હોય એ વ્રજને કાંઈ થવા દે? કાંઈ થવા ન દે. પણ થોડી વાર થઈને એટલે આ ગોપ બાળકોને થોડું અભિમાન આવ્યું. જેને જેને લાકડીના ટેકા આપ્યા હતા ને એને અભિમાન આવ્યું. અંદરો અંદર ચર્ચા કરવા માંડ્યા કે લાકડીના ટેકા આપણે આપ્યા છે અને આ કૃષ્ણે ખાલી ડાબા હાથની ટચલી આંગળી રાખી છે
અને હમણાં બધો જ યશ એ લઈ જશે. કૃષ્ણને ખબર પડી ગઈ, વ્રજવાસીઓને અભિમાન આવ્યું છે. પણ જોઈએ તો ખરી શું બોલે છે. થોડી વાર થઈને એટલે વ્રજવાસીઓએ કહ્યું કે કૃષ્ણ, તું નાનો છો, તું થાકી રહ્યો હોઈશ, અવડો મોટો ગોવર્ધન ઉપાડ્યો છે તો તારો હાથ નીચે લઈ લે, અમે લાકડીના ટેકા રાખીએ છીએ. કૃષ્ણને ખબર પડી કે આને અભિમાન નીકળું નથી, હજી વધારે છે. કૃષ્ણએ કહ્યું, પકડીને રાખજો, લાકડીના ટેકા રાખજો, નકર નીચે આવશે ગોવર્ધન. ગોવાળિયાએ કહ્યું, તું ચિંતા ન કર, તું હાથ લઈ લે, થોડી વાર પૂરો ખાઈ લે. અને જેવો ભગવાન શ્રી હરિ કૃષ્ણે હાથ નીચે લીધો ને, ધીરે 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 શ્રી ગોવર્ધનનાથજી નીચે આવવા લાગ્યા. ગોપ બાળકોએ ગોવાળિયાઓએ કહ્યું, કૃષ્ણ અમારી રક્ષા કર. એ જ સમયે ફરી પાછો ભગવાને ડાબા હાથની ટચલી આંગળીએ શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. અને હવે ભગવાન કૃષ્ણએ કહ્યું ગોપ બાળકોને કે તમે બધા થાકી ગયા હશો, તમારા ટેકા હવે તમે લઈ લ્યો. અને બધાએ પોતપોતાના ટેકા લઈ લીધા ને ત્યારે એ ગોવાળિયાઓને ખબર પડી કે આ ગોવર્ધન અમે નથી ઉઠાવ્યો, આ ગોવર્ધન તો આ કૃષ્ણએ નંદના લાલાએ ઉપાડ્યો છે. આ ગોવર્ધનનાથજીને ધારણ કરવા વાળા શ્રી હરિ કૃષ્ણ પરમાત્મા પોતે છે, સ્વયં છે. અને અદ્ભુત રૂપ છે. અવડો મોટો વિશાળ આ શ્રી ગોવર્ધનનાથજીને ડાબા હાથની ટચલી આંગળીએ ભગવાને ધારણ કર્યો છે. વિચાર કરો, આ ભગવાન કેટલા બળવાન હશે, કેવા બળવાન હશે ભગવાન. આ બાજુ અનરાધાર વરસાદ ચાલી રહ્યો છે. ગોપ બાળકોને બધા વિચાર કરે હવે શું થશે. કૃષ્ણે કહ્યું કઈ નહીં થાય, તમે શું કામ ચિંતા કરો છો? તમને કઈ તકલીફ છે? કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. પણ આ ભગવાન શ્રી હરિ કૃષ્ણએ એક બે દિવસની ભાગવતજી કહે છે 7 દિવસ સુધી આ ગોવર્ધનનાથજીને ધારણ કર્યા ને પછી વ્રજવાસીઓના મનમાં શંકા, કો સપ્તાહાયનો બાલ કો મહાદ્રી વિદારણમ તતો નો જાયતે શંકા વ્રજનાથ તવાત્મજે. અને ત્યારે શંકા ગઈ ને ત્યારે વ્રજવાસીઓ ભેગા મળી નંદ બાબાને કહે છે કે બાબા, તમે કદાચ અમારાથી કંઈક છુપાવ્યું છે. અમને એવું લાગે છે કે આ તમારો દીકરો કૃષ્ણ છે ને એ સામાન્ય એવો નથી, આ તો વ્રજનો નાથ લાગે છે, અને એટલા માટે આ ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. અને ત્યારે નંદ બાબાએ કહ્યું, શ્રૂયતા મે વચો ગોપા વેતુ શંકા ચ વોર્ભકે એનમ કુમાર મુદ્દિશ્ય ગર્ગો મે યદુવાચ. મેં તમારા બધાથી એક વાત છુપાવી છે. નંદ બાબાએ કહ્યું, શ્રૂયતામ મે વચો ગોપા. હે ગોવાળિયાઓ, તમે સાંભળો, એક વાત તમારાથી છુપાવી. કઈ વાત? બોલે ગર્ગાચાર્યજી આવ્યા હતા અને ત્યારે આ બંને બાળકોના નામકરણ વિધાન કર્યા હતા. ગર્ગાચાર્યના કહેવાથી કોઈ મહામહોત્સવ કર્યો નતો, કોઈને બોલાવ્યા નતા. એ ગર્ગાચાર્યજી, હું, યશોદા, રોહિણી અને 2 બાળકો, આના સિવાય બીજું કોઈ નતું. અને બંને બાળકોનું નામકરણ વિધાન થયું હતું. અને ત્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું હતું કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય દે ગુણકર્માનુ રૂપાણી નાન્યહમ વેદનો જનાહ. હે યશોદાજી, હે નંદ બાબા, આ તમારા બાળકના 1-2 નામ નહીં, 1000 નામ પડશે. એક એક લીલા કરતો જાશે અને એક એના નામ પડવા લાગશે. અને આજે ગોવર્ધન ધારણ કર્યા છે ને એટલે ભગવાનનું એક નામ પડ્યું છે ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આજે એક એનું નામ પડી ગયું. કોઈ એને
જય જયકાર કરે તો કેવી રીતે કરે? તો કે ગિરિરાજ ધરણ કી, જેને ગિરિરાજ ધારણ કર્યો છે સધરણ, એની આપણે જય જયકાર કરીએ છીએ. એનાથી વિશેષ કહ્યું ય એતસ્મિન મહાભાગા પ્રીતિર કુર્વન્તિ માનવ નારયોભી ભવન્ત્યેતાન વિષ્ણુ પક્ષા નિવાસુરા. અને ત્યારે ગર્ગાચાર્યજીએ એ પણ કહ્યું હતું કે તમારો બાળક સામાન્ય એવો નથી, આ નારાયણ સમો ગુણૈહી, આ નારાયણ અને વિષ્ણુનું સ્વરૂપ છે આ તમારો બાળક. આવી વાત કરી હતી. આ બાજુ ઇન્દ્ર મહારાજને થયું કે ચાલ જોઈ આવું વ્રજની હાલત કેવી છે, બધા ડૂબી ગયા છે, વ્રજ આખું ડૂબી ગયું છે, જોઈ આવું. અને ત્યારે ઇન્દ્ર મહારાજ આવ્યા અને જોવે તો આજે ભગવાને જે અવતાર ધારણ કર્યો છે, બાળ લીલા ભગવાન અદ્ભુત કરી રહ્યા છે. પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. અને આ દર્શન જ્યારે ઇન્દ્ર મહારાજે કર્યા ને, ત્યારે મનમાં અફસોસ થઈ ગયો કે મેં ભગવાનનો દોષ કર્યો છે, મારાથી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે, કે અપરાધ કર્યો છે. ભગવાન નારાયણ અવતાર ધારણ કર્યો છે, એ જ વ્રજમાં છે, અને એના કહેવાથી આ ગોવર્ધનનાથજીની પૂજા થઈ છે. પણ આજે મારાથી મોટામાં મોટો અપરાધ થયો. સાંવર્તક મેઘને બંધ કર્યો, અને જેવો મેઘ બંધ થયો ને, ગોપ બાળકો ગોવાળિયાઓ નાચવા લાગ્યા. ગોવર્ધનનાથજીને નીચે રાખ્યા છે અને કૃષ્ણને ઉપર ઉઠાવ્યા છે, અને એને તેડીને ગોવાળિયાઓ નાચવા લાગ્યા છે. અને ત્યારથી એ ગોપ બાળકોએ અને ગોપીઓએ કહ્યું કે હે કૃષ્ણ, તમે જે જગ્યાએ લઈ જાશો ને, એ જગ્યાએ તમે જે પ્રમાણે કહેશો, તમે જે રીતે રાખશો, એ પ્રમાણે અમે રહેશું. કારણ કે અમને ખબર પડી ગઈ છે કે તમે સામાન્ય એવા પુરુષ નથી, તમે તો અખિલ બ્રહ્માંડના નાથ છો. હવે તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે કરશું. સ્તુતિ કરે છે. આજે વ્રજવાસીઓ કૃષ્ણની સ્તુતિ કરી. જહાં લે ચલોગે વહી મેં ચલૂંગા. जहाँ ले चलो सब गाइयो भाव से. वहीं मैं चलूँगा. जहाँ ले चलोगे वहीं मैं चलूंगा. जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. ओ जहाँ रख लोगे, जहाँ नाथ रख लोगे, ओ जहाँ नाथ रख लोगे, जहाँ नाथ रख लोगे, ओ वहीं मैं रहूँगा. जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. जहाँ ले चलो जय हो. सब गाइयो भाव से. वहीं मैं चलूँगा. ये जीवन समर्पित चरण है तुम्हारे.
शिव तुम्ही प्राण प्यारे। ये जीवन समर्पित चरण में तुम्हारे, तुम्ही मेरे सर्वस्व, तुम्ही प्राण प्यारे। ओ तुम्हें छोड़ कर नाथ, तुम्हें छोड़ कहीं न थे, ओ तुम्हें छोड़ कर नाथ, तुम्हें छोड़ कहीं न थी। ओ किसी से कहूँगा जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। जहाँ ले चलोगे वहीं मैं चलूँगा। આમાં ઓછું કરો. जहां ले चलोगे वहीं मैं चलूंगा, जहां नाथ रख लोगे वहीं मैं रहूंगा। આજથી વ્રજવાસીઓએ કહી દીધું કે હે કૃષ્ણ, તું જે પ્રમાણે જે દિશામાં લઈ જઈશ ને એ દિશામાં અમે જશું. ઇન્દ્ર મહારાજ બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરે છે, ભગવાન પાસે માફી માંગે છે કે હે પ્રભુ, મારાથી અપરાધ થયો છે, તમે મને માફ કરો. વિશુદ્ધ સત્વં તવ દામ શાંતં તપોમયં દ્વસ્તરજસ્તમસ્તકં માયામયોऽયં ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાવંત. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતં તપોમયં ધ્વસ્તરજસ્તમસ્તકં. હે પ્રભુ, આપના અવતારને હું ઓળખી નથી શક્યો, મને માફ કરો. મારાથી મોટામાં મોટી ભૂલ થઈ છે, મને તમે માફ કરો. આપના ધામને, આપના સ્વરૂપને, આપની લીલાને આજ સુધી કોઈ ઓળખી નથી શક્યું પ્રભુ, તો મને તમે માફ કરો. માયામયોયમ ગુણ સંપ્રવાહો. આપનો જે અવતાર છે ને અદ્ભુત છે પ્રભુ. અને આજ સુધી તમે જે જે અવતાર ધારણ કર્યો છે ને, અમે એનો ઓળખી નથી શક્યા, સમજી નથી શક્યા. તો હે પ્રભુ, મારાથી અપરાધ થયો છે. એનાથી વિશેષ કહે છે ઇન્દ્ર મહારાજ, ઇન્દ્ર જેવા ઇન્દ્ર સ્વીકારે છે કે આજે મેં ધર્મથી વિરુદ્ધ કામ કર્યું છે. હે પ્રભુ, ધર્મની વિરુદ્ધ જે વ્યક્તિ કામ કરે ને એને દંડ મળવો જોઈએ. તો હે પ્રભુ, હે દીનાનાથ, મારાથી ધર્મથી વિરુદ્ધ કામ થઈ ગયું છે, તો તમારે જે કાંઈ પણ દંડ દેવો હોય આપ મને દંડ આપી શકો છો. તથાપિ દંડમ ભગવાન વિભરતી ધર્મસ્ય ગુપ્તે ખલ નિગ્રહાય. જે વ્યક્તિ આ સંસારમાં રહેતો હોય અને ધર્મની વિરુદ્ધ કામ કરે ને, તો શાસ્ત્રમાં બતાવેલું છે કે એ વ્યક્તિને દંડ આપવો જોઈએ. પછી કોઈ પણ વ્યક્તિ હોય. ઇન્દ્ર મહારાજ કહે, તમે જ અમારા માતા, તમે જ અમારા પિતા છો, તમે જ અમારા બંધુ છો, તમે જ અમારા ગુરુ છો,
પિતા ગુરુસ્ત્વમ જગતામધીશો, આ જગતના ધીશ તમે છો પ્રભુ, તમે અમારા ગુરુ છો. તો અમે તમારા બાળક કહેવાય, તો બાળકથી ભૂલ થાય તો વડીલ છે ને એ સજા ચોક્કસ આપે. તો મારાથી ભૂલ થઈ છે, હે પ્રભુ તમારે જે સજા આપવી હોય, જે દંડ આપવો હોય તમે આપી શકો છો. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ. અને હે પ્રભુ, હે વાસુદેવના પુત્ર કૃષ્ણ, આપના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું, સાષ્ટાંગ દંડવત કરું છું, આપ સ્વીકાર કરો. ભગવાને ઇન્દ્ર મહારાજને માફ કરી દીધા. ત્યારે ને ત્યારે ગયા છે ઇન્દ્રલોકમાં, સુરભી ગાય લઈને આવ્યા અને એ સુરભી ગાયના દૂધથી શ્રી ગોવર્ધનનાથજી ઉપર અભિષેક કર્યો છે. અને ત્યારથી લઈને હજી પણ નિત્ય શ્રી ગોવર્ધનનાથજી ઉપર આપણે બધા દૂધથી અભિષેક કરતા હોઈએ છીએ. જેવી જેની શક્તિ એવી રીતની લોકો ત્યાં ભક્તિ કરે છે. કોઈની શક્તિ એવી છે કે એક લોટો દૂધ ચડાવે, તો કોઈની શક્તિ એવી છે કે એક હાંડો ભરીને દૂધ ચડાવે, તો કોઈની શક્તિ એવી છે કે આખું બેરલ ભરીને ગોવર્ધનનાથજી ઉપર અભિષેક કરે છે. જેવો જેનો ભાવ એવી રીતે અભિષેક કરે છે અને કરવો જ જોઈએ. મેં કહ્યું હતું ને કે જેનો જેવો વૈભવ હોય એ રીતે એને એનું કાર્ય કરવું જોઈએ. એમાંય ભગવાનના કાર્યમાં કોઈ દિવસ લોભ તો હોવો જ ન જોઈએ. આપણે એમ બોલતા હોય, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આવું બોલતા હોય ને, પણ સાવ સાચું કહેજો, તેરા તુજકો અર્પણ આપણે ક્યારે કર્યું? આરતીમાં બોલીએ, તન મન ધન સબ તેરા, સબ કુછ હે તેરા, ક્યાં લાગે મેરા. ભગવાન કે તું હંમેશા એમ જ કહે છો કે બધું મારું જ છે, પાછો આરતીમાં આવું બોલે છે. ક્યારે આપણે ભગવાનને તન આપ્યું, ક્યારે આપણે મન આપ્યું અને ક્યારે આપણે ધન આપ્યું? સાહેબ, એ 100% માંથી 10% જેવા વ્યક્તિઓ હોય છે કે જે તન પણ આપે, મન પણ આપે અને ધન પણ આપે. શાસ્ત્ર એમ કહે કે આપણે દિવસના 100 રૂપિયા કમાતા હોય ને, તો એ 100 રૂપિયામાંથી 10%નો ભાગ આપણે ભગવાનના કાર્યમાં વાપરી નાખવો, જેને કહેવાય દશાંશ. શું કહેવાય એને? દશાંશ. 100 રૂપિયા કમાતા હોય તો 10 રૂપિયા અલગ રાખી દેવાના, એ ભગવાનના કાર્યમાં વાપરવાના. ભગવાનના કાર્યમાં ન વાપરો તો કાંઈ વાંધો નહીં, કોઈ ગરીબનું જમણવાર થતું હોય ને એમાં વાપરો. તમે ખાલી વિચાર કરો કે તમારો પગાર 20,000 રૂપિયા છે, તો એ મહિને તમે દશાંશ ભાગ 20,000 માંથી કાઢો તો કેટલો કાઢવાનો આવે? તો કે 2,000 રૂપિયા. એ 2,000 રૂપિયા અલગ રાખો. 12 મહિનાના કેટલા રૂપિયા થાય? 12 દુ અને 24,000 રૂપિયા. એ 24,000 રૂપિયા છે ને એ તમારો દશાંશ છે, જે તમે તમારી મહેનતમાંથી પ્રભુના કાર્ય માટે રાખો છો. એ 24,000 જે વધે ને એમાંથી તમે તમારા ઘરે યજ્ઞ દર વર્ષે કરાવી શકો છો, તમે પૂજા કરાવી શકો છો. અને કદાચ ઘણા લોકો એમ બોલતા હોય કે અમે તો માનવ ધર્મને માનીએ, અમે આ બધું ન માનીએ, તો કાંઈ વાંધો નહીં, માનવને જઈને ખવડાઈ આવ. 100-200 જણાને તું ખવડાઈ આવ. તું બહુ ધર્મને, એ ધર્મને માને છો, સત્કર્મમાં તારે આપવું નથી, કાંઈ વાંધો નહીં, 100-200 જણાને ખવડાઈ આવ. એ 24,000 રૂપિયાથી એ સત્કર્મ જ કહેવાય. ચલો આપણે કોઈને જમાડવું નથી, આપણે એ ધર્મને નથી માનતા, તો કાંઈક તો આપણો ધર્મ હોય ને કોઈને ઉપયોગી થવાનો. જો આપણે આપણી જાતને વૈષ્ણવ કહેતા હોય તો આપણે કોઈને ઉપયોગી થવું જોઈએ. તો કોઈ ગરીબ દીકરાનો દીકરો ભણતો હોય
કે દીકરી ભણતી હોય, જે ભણવામાં બહુ હોશિયાર છે, પણ એ ફી નથી ભરી શકતા, ગ્રંથ નથી લઈ શકતા, એની તપાસ કરો. અને એવા વ્યક્તિની દર વર્ષે તમે એ ફી ભરી દો, એ દશાંશ યજ્ઞ તમારો કામ આવશે અને આ કૃષ્ણ છે ને એ રાજી થશે. આવું કર્મ કરો. આ બહુ સહેલું પડશે. કાંઈ એક નિયમ બનાવો કે આપણા કુટુંબના કુળદેવીનો દર વર્ષે કોઈ પણ એક તિથિ નક્કી કરી લ્યો, કાં તો પૂનમના દિવસે યજ્ઞ કરશું, દર વર્ષે એક વખત આખો સમાજ, આખો પરિવાર ભેગા થઈ અને કુળદેવીની જગ્યાએ જવાનું, દર વર્ષે એક યજ્ઞ કરશું. તો વિચાર કરો, એક ભાઈ 24,000 રૂપિયા કાઢતો હોય તો કુટુંબના કેટલા ભાઈ હોય? તો એ 24 કેટલા હજાર રૂપિયા થયા? તો તમારા બધાની રહેવાની વ્યવસ્થા, તમારા બધાની જમવાની વ્યવસ્થા, યજ્ઞની વ્યવસ્થા, દક્ષિણાની વ્યવસ્થા, આ બધું જ થઈ જાય અને તમારા કુળદેવીનો યજ્ઞ પણ થઈ જાય અને કુળદેવી પણ રાજી થાય. પણ આપણે કાઢતા નથી ને, 10મો ભાગ આપણે કાઢતા નથી. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કર. ઇન્કમ ટેક્સની રેડ પડશે ને એટલે 10 વર્ષમાં 100 ગણું લઈ લઈશ. તું ચિંતા ન કર, ઉપાધિ ન કર. ગમે ત્યાંથી આપણે આટે ચડી જાય અને ઓલા લોકો આવીને લઈ જાય. ત્યાં કેમ આપીએ છીએ? આપો છો ને? ઇન્સ્યોરન્સ કરાવીએ આપણું પોતાનું, 7,000, 10,000, 15,000 પ્રતિ વર્ષ આપો છો ને? LIC ભરતા હો તો આપો છો ને? સમજવાનું, આપણા LIC ભરીએ છીએ. આ તમે પુણ્યરૂપી ભાથું ભેગું કરશો સાહેબ, કોકને ઉપયોગી બનો. કદાચ ક્યાંય ન આપવું હોય ને તો સારી એવી ગૌશાળા હોય ને, એમાં વર્ષમાં એક વખત ગૌશાળામાં જઈને આપી દેવું. એ હું ઘણી વખત એમ કહું કે આપણે માવો ખાઈએ તો એક માવો 15 કે 20 રૂપિયાનો આવે છે. કેટલાનો આવે? 20 રૂપિયાનો. એક માવાના 20 રૂપિયા છે. તો એ 30 દિવસના આપણે આખા દિવસના લેખીએ તો એક જણો 3 માવા તો ઓછામાં ઓછો ખાતો હોય છે. તો 60 રૂપિયાના માવા એક જણો ખાઈ જાય છે. તો 30 દિવસના કેટલા થયા? તો કે 6 તેરી ને 18, 1800 રૂપિયાના આપણે માવા મહિનાના ખાઈએ છીએ. તો 12 મહિનાના કેટલા થયા? 1800 ગુણ્યા 12 કેટલા થયા? તમે બધા ભણેલા છો, મને તો ગણિત આવડતું નથી. હે? 21,600. આટલા રૂપિયાનો આપણે વર્ષમાં માવો ખાઈએ છીએ. વિચાર કરો, માવા ખાવા માટે આપણે બધું કરી શકીએ છીએ. એ લોકડાઉનમાં તો માણસો કે ઘર વેચાય તો ભલે વેચાય, પણ માવો તો ખાવો જ પડશે. ભલે 100 રૂપિયાનો આવે, ભલે 100 રૂપિયાનો આવે. 200 રૂપિયાની બીડીની જુડિયું આવતી, તો કે જે વેચાય જમીન વેચી નાખશું, કાંઈ વાંધો નહીં, પણ બીડી તો પીવા જોશે જ ભાઈ. તો આપણા કર્મમાંથી આપણે દશાંશ ભાગ કાઢવો જોઈએ. આ આપણા શાસ્ત્રનો નિયમ છે. અમે તમને કહી છે એવું નથી, અમે ખુદ અમારી રીતે અમારો દશાંશ કાઢતા હોઈએ છીએ અને કાઢવો જ જોઈએ. અને આ તમને લોકોને પણ અહીંયા બેઠા છો એમાંથી મગજમાં ઉતરે ને તો આજથી નિયમ કરી નાખજો કે જે કાંઈ પણ મહિનાનો પગાર હશે કે જે કાંઈ પણ આવક હશે ને એમાંથી 10મો ભાગ હું પ્રભુ માટે વાપરીશ. અલગ કાઢી નાખજો. આ બહુ સહેલું પડે અને સારું પડે. તો વાત હતી શ્રી ગોવર્ધનનાથજીને દૂધ ચડાવવાની. તો જેની જેવી શક્તિ એ પ્રમાણે ભક્તિ કરતા હોઈએ છે. તો આપણી શક્તિ સારી હોય તો આપણે સારી રીતે જ ભગવાનની સેવા કરવી જોઈએ. આપણે સોનાનો ચેન પહેરતા હોય તો આપણા ઠાકોરજીને આપણે સોનાનો ચેન પહેરાવવાનો, એમાં કોઈ વાંધો નથી. આપણે સોનાની બુટી પહેરતા હોય, ઠાકોરજીને સોનાની બુટી પહેરાવવાની, એમાં કોઈ માતાજીને પહેરાવવાની, એમાં કઈ વાંધો નથી.
તમે માતાજીને આજે કંઈ પણ અર્પણ કર્યું હશે કે ભગવાનને તમે આજે અર્પણ કર્યું હશે ને, એટલે આ દીન દયાળુ એવો છે ને કે એ તરતો તરત 24 કલાકમાં તમને એનાથી 100 ગણું કરીને પાછું આપી દેશે. એવો દયાળુ છે આ. જે દીન દયાળુ એવો સાંભળશે દાદે મારે હો, સાંભળશે દાદે મારી. હવે મારા જીવનની દોરી ઓ હવે મારા જીવનની દોરી એને તો હાથ છે. હવે મારા જીવનની ડોરી એને જ હાથ છે ને, હરિહરાની મરજી મેં તો હવે અરજી કરી છે ને હો, અરજી કરી છે ને. ઈ ચાહે ન ચાહે મુझને પણ મારો તો પ્યાર છે. ચાહે ન ચાહે મુझને મારો તો પ્યાર છે. તો છે દીન દયાળુ એવો સાંભળશે દાદ મારી, અને હવે મારા જીવનની દોરી એને જ હાથ છે. તમારે કાંઈ પછી કહેવું નહીં પડે, એ આપોઆપ બધું સમજી જશે. આમે સમજે છે અને આમ જાજુ સમજી જશે. હરિહરાની મરજી, હરિ અને હર બંને આવી ગયા હો. હરિહરાની મરજી અને અરજી કરી છે ને હો, અરજી કરી છે એને. એ ચાહે ન ચાહે મુझને, ચાહે ન ચાહે મુझને મારો તો પ્યાર છે. અરે 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 અરે, ચાહે ન ચાહે મુझને મારો તો પ્યાર છે. એકવાર અમારા સંગીત મિત્રો માટે, બધા જ માટે જોરદાર તાળી વગાડો સાહેબ, જે તમને નિત્ય રાસ રમાડે છે. ને આ બધા નો હોય ને તો તમને રાસ રમવાની ઈચ્છા ન થાય, મને ગાવાની ઈચ્છા ન થાય. અને અમારો બંને છોકરાઓ નાના નાના કેવું સુંદર ગાય છે. ગળું ભલે બેસી જાય પણ ગાવું છે. એને ખબર છે કે સવાર થશે ને તો આ કૃષ્ણ છે ને અમારું ગળું ખોલી દેશે, એ એને ખબર છે. તો અમારો ચિરાગ કેટલું સુંદર ગાય છે. આજે રાત્રે દલસુખ પ્રજાપતિ સાથે એનો બહુ મોટો પ્રોગ્રામ છે અહીંયા બાજુના ગામમાં. અને એ છોકરો મયુર દવે, જયદીપ સોની, આ બધા ભેગો ભજનના પ્રોગ્રામ કરે છે. બહુ મોટું નામ છે એનું. આ સામાન્ય એવો છોકરો નથી, બહુ મોટું નામ છે. અને તમે યુટ્યુબમાં ઘણી જગ્યાએ એને જોયો હશે. તો કેવું સુંદર સુંદર ગાય છે. એની બાજુમાં છે જયવીરભાઈ. એની ઉંમર નાની છે પણ કામ બહુ મોટું છે. બરોડામાં અભ્યાસ કરે છે, સ્કૂલમાં સુગમના અને ક્લાસિકલના ક્લાસ કરે છે. બહુ સુંદર ગાય છે. થોડા જ સમય પહેલા અનુપ જલોટાજી સાથે બેઠો હતો. તો આ જેવા તેવા બધા નથી, આ બધા ધુલંધરો છે. અમારા જનકભાઈ પોતાના ઇવેન્ટના પ્રોગ્રામ, લગ્નના પ્રોગ્રામ કરે. એક એક પ્રોગ્રામ એના 5-5 લાખના હોય છે. એવા વ્યક્તિ છે. શ્રીનાથજીની ઝાંખી કરાવે એટલે તમને એમ થાય કે સાક્ષાત, પણ એનો ચાર્જ થોડો વધારે હોય. એનું 30-35 જણાનું આખું એ મંડળ આવે
અને પ્રત્યક્ષ તમને એમ થાય 8 સવાની ઝાંખી કરાવે, પણ એનું બજેટ 5-7 લાખ રૂપિયાનું એનું બજેટ છે. વર્ષમાં એવા 12-15 પ્રોગ્રામ એના પોતાના કરે છે. એની સિવાય લગ્ન ગીત ને એ બધા વગેરે વગેરે અલગ અલગ. આ બધા જેવા તેવા સંગીત મિત્રો નથી, બધા આપણે તમારી ભાષામાં કહું તો ગ્રેજ્યુએટ છે. અમારા ભાસ્કરભાઈ, તમે મારા યુટ્યુબમાં જેટલા આલ્બમો જોયા હશે, મારા કૃષ્ણ મુરારી એનું મ્યુઝિક અમારા ભાસ્કરભાઈ આપ્યું છે. આદિદેવ શંકરા એનું મ્યુઝિક અમારા ભાસ્કરભાઈ આપ્યું છે. વર્ષમાં 5 થી 7 વખત લંડન જાય છે, અમેરિકા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે. હમણાં ચૈત્ર મહિનામાં આફ્રિકા પણ જવાના છે. અને નિધિબેન ઢોલકિયાનું તમે નામ સાંભળ્યું હશે. એના ભેગા હંમેશા શ્રીનાથજીની ઝાંખીમાં એ હોય છે. તો ખૂબ સારા એવા કીબોર્ડિસ્ટ છે, પણ પ્રેમના તાતડે બધા બંધાઈને આવે છે. અમારો માનવ સારા સારા ભજનીકો સાથે વગાડે છે અને બહુ સારું નામ છે એનું અમારા બોમ્બેમાં. પણ આ બધા જ એટલું સુંદર વગાડે છે એટલે તમને બધાને મજા આવે છે. આજે રાત્રે અમારા ભાઈનો, ચિરાગભાઈનો પ્રોગ્રામ છે બાજુના ગામમાં. તમને લોકોને ટાઈમ મળે તો જાજો સાંભળવા, મજા આવશે. કારણ કે અહીંયા હું એને કહી ન શકું. અહીંયા કહું તો મારે એને ચાર્જ આપવો પડે. કારણ કે મેં એને બાંધ્યો છે 2 સત્ર માટે, ભજનના પ્રોગ્રામ માટે નથી બાંધ્યો. ભજનનું જો હું એને કહું તો મારે એને ચાર્જ આ બધાને દેવો પડે. એટલે હું એને શરમાવતો નથી. પણ જો એના ભજન તમારે સાંભળવા હોય તો તમે લોકો, કયું ગામ છે બાજુનું? કાંધી. કાંધી ગામમાં જ પ્રોગ્રામ છે. અહીંથી 6-7 કિલોમીટર કે 12 કિલોમીટર થાય છે. સાંભળવો હોય તમે બધા જાજો. હું તો કદાચ જવાનો છું, પણ તમારે બધાને જવું હોય તો જાજો. જે દીન દયાળુ એવો સાંભળશે દાદ મારી હો, સાંભળશે દાદ મારી. મારા જીવનની દોરી, હવે મારા જીવનની દોરી એને જ હાથ છે. મારા જીવનની ડોરી એને જ હાથ છે. આપણી વાત એ હતી કે શક્ય હોય તો આપણા પૈસામાંથી 10% કાઢી નાખવો. અમારા બોમ્બેના એક શાસ્ત્રીજી છે, એ 10% વિશે બહુ જ કહે. અને ખાલી કહે નહીં, પોતે પોતાના ઘરમાં એ પાડે, એના દીકરાઓએ પાડે, એના ભેગા જેટલા સર્કલમાં છે બધા 10% એમાંથી કાઢી નાખે છે. અમારા દિનેશ દાદા પંડ્યા એ પણ ભાગવત કથાકાર છે. 10% ભાગ કાઢવો જ જોઈએ, તમારે મારે બધાએ. તમે આજથી ચાલુ કરી દો ને 3 મહિનામાં કેવો ફરક પડે છે તમે મને કહેજો. 3 જ મહિનામાં, જાજુ નહીં. આ કોઈ લાલચ નથી હો, આ લાલચ કોઈ પ્રકારની નથી. આ અનુભવ કરવાનો છે. આજથી ચાલુ કરી દો તમે, 3 મહિના પછી જોજો તમે કેટલા કામમાં હતા ને કેટલા કામમાં આગળ વધો છો. આ 10%નો પ્રભાવ છે. ભલે આપણને 50 રૂપિયા મળે, પણ એ 50 માંથી આપણે 5 રૂપિયા 10%માં કાઢી નાખવા, તો એ લક્ષ્મી છે ને સ્થિર થઈને આપણા ઘરમાં રહેશે. 10% કાઢવાનો મતલબ બીજો કઈ નથી. જે લક્ષ્મી છે સ્થિર થઈને રહેશે અને તમે જે ખાશો પીશો ને એ બધું પચી જશે. 10% કાઢો તો બધું પચી જાય. બીજું, હોસ્પિટલ નો આવે, રોગ બધા વયા જાય. આ 10% આ બધા કામ કરે. દીકરા દીકરીઓ આપણું બધું માનવા માંડે. આ 10% આ મોટું કામ કરે છે. એ તો તમે કરો તો તમને અનુભવ થાય. કરજો શક્ય હોય તો. તો વાત હતી જેની જેવી શક્તિ એ પ્રમાણે કાર્ય કરે. કોઈ ગિરિરાજજી ઉપર લોટાથી, કલશથી દૂધ ચડાવે,
કોઈ હાંડાથી ચડાવે, જેવો જેનો ભાવ. હજી પણ શ્રી ગોવર્ધનનાથજી ઉપર દૂધથી અભિષેક થતો હોય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એક દિવસ નંદ બાવાએ પણ એકાદશીનું વ્રત કર્યું હતું, અને એકાદશીનું અદ્ભુત એવું વ્રત કર્યું ને. એ વ્રતના પ્રભાવથી એને વ્રજના દર્શન થયા છે. કેવી રીતે થયા? તો કે એક દિવસની વાત છે. 11 નું વ્રત કર્યું. 11ના દિવસે મેં જે પ્રમાણે કહ્યું હતું એ જ પ્રમાણે સવારેથી લઈ અને રાત સુધીમાં અન્નનો દાણો પણ નાખ્યો નથી. ઉપવાસ કર્યો છે. ભગવાનની નજીક રહ્યા છે નંદ બાબા. આજે પણ 11 છે ને, બધા રહ્યા છો કે નથી રહ્યા? સવારે શું નાસ્તો કર્યો એ તો કયો મારા વાલા, શું નાસ્તો કર્યો? પૌવા ખાધા? અચ્છા, સાબુદાણાની ખીચડી. મેં કીધું પૌવા ખાધા ભાઈ, એ ફરાળી. ઓહો હો, હજી એક એક નામ બોલતા જાઓ, એક એક નીકળે છે. હે આહા હા હા, જમાવટ છો પણ આજે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો ફરાળ સુખ પામીએ. કરવાની એકાદશી. ભલે તમે ચેવડો ખાઓ, સૂકી ભાજી ખાઓ, જે ખાવ એ, પણ એકાદશી કરજો હો. આ ઠાકોરજી રાજી થશે. અને એમાં આજ તો બહુ મોટામાં મોટી એકાદશી છે સાહેબ. તો બધા એકાદશી કરજો. નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું છે. સવારથી રાત્રિ સુધીમાં કાંઈ ગ્રહણ કર્યું નથી અન્ન, અને રાત્રિના સમયે સુતા ને આખી રાત નીંદર નથી આવતી. અને જેવો પ્રાતકાલ થયો, હજી તો બ્રહ્મ મુહૂર્ત નથી થયું, નંદ બાબા જાગ્યા અને જાગીને યમુનાજીમાં જઈને સ્નાન કર્યું. વરુણ દેવનો અપરાધ કર્યો છે, બ્રહ્મ મુહૂર્ત થયું નથી. એની પહેલા નંદ બાબાએ યમુનાજીમાં સ્નાન કર્યું ને વરુણના દૂતો આવ્યા અને લઈ ગયા છે એમને. વરુણના દૂતો આવ્યા અને નંદ બાબાને લઈ ગયા. અદ્યમે નિવૃતો દેહો દેવાર્થો દિગત પ્રભો તદપાદ ભાજો ભગવન નવાપુ પારમત્વનઃ. એને લઈ ગયા વરુણ લોકમાં, વૈકુંઠમાં લઈ ગયા. આ બાજુ પ્રાતકાલ થયો, યશોદાજી વગેરે બધા જાગ્યા. નંદ બાબાના શોધે છે. નંદ બાબા ક્યાં ગયા? મળતા નથી. સવારની બપોર, બપોરની સાંજ થઈ. યશોદાજી ચિંતા કરે. કૃષ્ણએ કહ્યું, માં શું થયું? બોલે, તારા પિતાજી સવારના દેખાતા નથી, ક્યાં ગયા છે? કીધા વગર જાય નહીં, પણ ક્યાં ગયા છે ખબર નથી. કૃષ્ણએ કહ્યું, ચિંતા ન કરો, હમણાં બોલાવીને આવું છું. આંખ બંધ કરીને જોયું તો વરુણ લોકમાં નંદ બાબા છે અને વરુણના દૂતો લઈ ગયા છે. કૃષ્ણ ગયા વરુણ લોકમાં, અને જેવો વરુણ લોકમાં પ્રવેશ કર્યો ને સાક્ષાત વરુણ ઊભા થઈ ગયા. એનું સૈન્ય આખું ઊભું થઈ ગયું અને કૃષ્ણના ચરણોમાં દંડવત કર્યા છે. આ દ્રશ્ય નંદ બાબાએ જોયું. વરુણજી ઊભા થયા અને કહ્યું, પ્રભુ તમે અહીંયા? કૃષ્ણએ કહ્યું, તમે જેને લઈને આવ્યા છો મારા પિતાજી છે, એને છોડી દો. વરુણજીએ મોકલી દીધા નંદ બાબાને. નંદ બાબાને કૃષ્ણ બંને સાથે આવતા હતા અને રસ્તામાં ભગવાન કૃષ્ણએ કહ્યું કે બાબા, આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. આ વાત કોઈને કહેવાની નથી. નંદ બાબા કહે, ચિંતા ન કરો, હું કોઈને નહીં કહું, કોઈને નહીં કહું. રાત્રિનો સમય થયો ને કૃષ્ણ લઈને આવ્યા. યશોદાજીએ પૂછ્યું, ક્યાં ગયા હતા? નંદ બાબાએ બરાબર કીધું નહીં. કૃષ્ણએ વાત બદલાવી નાખીને કહ્યું, માં હવે ભૂખ લાગી છે, પછી પૂછજે ક્યાં ગયા હતા ને શું કર્યું. બધાએ સાથે ભોજન કર્યું. રાત્રિના સમયે બધા જ સૂઈ ગયા છે. પણ આજે બીજી રાત છે, નંદ બાબાને ઊંઘ નથી આવતી. આગલી રાત તો બરોબર છે, ભૂખ લાગી હોય, એકાદશીનું વ્રત કર્યું હતું એટલે ઊંઘ નહીં આવી હોય, પણ આજની રાતે તો આવી જોઈ ને ઊંઘ. તો આજે ઊંઘ શું કામ નથી આવતી?
બોલે નંદ બાવાના મનમાં સતત વિચાર એ ચાલુ છે કે મારા દીકરાની પહોંચતો જો વૈકુંઠમાં વરુણ ધામ સુધી છે, સાક્ષાત વરુણ એને પગે લાગે છે, તો મનમાં એક આનંદ છે. અને આ આનંદ આપણે જ્યાર સુધી બીજા સાથે વ્યક્ત ન કરીએ ને, બાંટીએ નહીં ને, ત્યાં સુધી આપણને ભૂખેય ન લાગે, તરસેય ન લાગે ને ઊંઘેય ન આવે. પણ કૃષ્ણએ ના પાડી, કરવું શું? અને જ્યાં સુધી આ હરખની વાત કોઈને કહે નહીં ત્યાં સુધી ઊંઘ ન આવે. તો નંદ બાબાએ યશોદાજીને જગાડ્યા. યશોદાજી જાગ્યા. કહ્યું, લે હજી જાગો તમે? બોલે હા, ઊંઘ નથી આવતી. યશોદાજી કે ભગવાનનું નામ લ્યો, આવી જશે. તો કે નહીં આવે આજે નીંદર. કેમ? બોલે યશોદા કોઈને ન કહે તો એક વાત તને કહું. યશોદાજીએ કહ્યું, બોલો. આપણો કૃષ્ણ છે ને, એની પહોંચ વરુણ ધામ સુધી, વૈકુંઠ સુધી છે. શું વાત કરો છો? બોલે હા, વૈકુંઠ ધામ સુધી છે. આજ સવારે વરુણનો અપરાધ કર્યો ને એના દૂતો મને લઈ ગયા, અને કૃષ્ણ જેવા આવ્યા ને, આખો વરુણ લોક, આખું વૈકુંઠ નારાયણને, આ કૃષ્ણને વંદન કરવા લાગ્યો. નંદ બાબાએ વાત કહી દીધી, યશોદાજીએ સાંભળી લીધી. હવે નંદ બાબાને ઊંઘ આવી ગઈ, ખસખસાટ સૂઈ ગયા. યશોદાજી જાગે છે. યશોદાજી મનમાં વિચાર કરે, જ્યાં સુધી વાત બીજાને નહીં કહો ત્યાં સુધી. બાજુમાં રોહિણીજી સૂતા હતા, એને જગાડ્યા, એ વાત એને કીધી. અને પછી યશોદાજી સૂઈ ગયા. હવે રોહિણીજી જાગે છે. આખી રાત જાગ્યા રોહિણીજી. પ્રાતકાળ થયું, પાણી ભરવા માટે, જલ ભરવા માટે ગયા યમુનાજીના કિનારે. 5 ગોપીઓ હતી. 5 ગોપીઓને વાત કરી કે આપણો કૃષ્ણ છે ને, એની પહોંચ વૈકુંઠ સુધી છે. એ 5 ગોપીએ બીજી 50 ગોપીઓને કહ્યું. એ 50 ગોપીઓએ એના પતિઓને કહ્યું, એના પતિઓએ એના દીકરાઓને કહ્યું. અને એના દીકરા બધા કૃષ્ણના મિત્ર હતા. હવારમાં આવી ગયા બધા લાકડીઓ લઈ લઈને કૃષ્ણના દ્વારે, નંદાલયમાં. કૃષ્ણ, આય કના. કૃષ્ણ આવ્યો બારે. કૃષ્ણએ કહ્યું, સવારમાં આટલા વહેલા શું આવ્યા છો? બોલે તારું કામ છે, ચાલ આપણે યમુનાજીના કિનારે જવાનું છે. કૃષ્ણ કે શું એવું બધું કામ પડ્યું? બોલે એ બધી વાત પછી થશે, તું ચાલ ભેગો. કૃષ્ણના મિત્રો કૃષ્ણને લઈ અને ગયા યમુનાજીના કિનારે. કૃષ્ણ, તું અમારાથી વાત ઘણી બધી છુપાવે છે. આમ તું એમ કહે છે કે અમારો મિત્ર છે, અને મિત્ર થઈને અમારાથી વાતો છુપાવે. કૃષ્ણ કહે, મેં તમારાથી કઈ વાત છુપાવી એ તો મને કયો. ત્યારે બધા જ ગોપ બાળકોએ કહ્યું, તારી પહોંચ વૈકુંઠ સુધી છે. કૃષ્ણને ખબર પડી ગઈ, બાપુજીએ બધાને કહી દીધું છે. બોલો રાધે રાધે. કોને કીધું તમને? બોલે અમારા પિતાજીએ. એને કોને કીધું? બોલે અમારા માતાજીએ. એને કોને કીધું? કે રોહિણીજીએ. એને યશોદાજીએ કીધું. યશોદાજીએ નંદ બાબાએ કીધું હોય. કૃષ્ણને ખબર પડી ગઈ. મનમાં વિચાર કરે કે આ બાબાને ના પાડી હતી તો પણ બધાને કહી દીધું. અને આ ધીરે ધીરે બધું જગ જાહેર થવા માંડ્યું છે કે આ કૃષ્ણ સામાન્ય એવો નથી બાળક, આ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે. વૈકુંઠ સુધી એની પહોંચ છે. બધા મિત્રોએ કહ્યું, કૃષ્ણ, અમારે વૈકુંઠ જોવું છે. તારી પહોંચ ત્યાં સુધી હોય તો તું અમને વૈકુંઠ ન બતાવી શક, અમને બતાવ. કૃષ્ણએ કહ્યું, વૈકુંઠમાં કાંઈ જોવા જેવું નથી, તમને લોકોને મજા નહીં આવે. બધા મિત્રો કહે, નહીં, અમારે જોવું જ છે. આપણા પરિવારની ને આપણા ઘરનાઓની ને બધાની એક ઈચ્છા હોય ને કે તમે બીજે ક્યાંય લઈ જાઓ કે ન લઈ જાઓ, અમને દુબઈ લઈ જાઓ. પણ દુબઈમાં છે હું રેતી સિવાય કઈ છે બીજું? એક ઓલો 50 કે 100 માળનો કે 150 માળનો ટાવર છે, એમાં 4000 રૂપિયા દઈને ઉપર જવાનું, નીચે જોવાની મોટી મોટી બિલ્ડિંગ. બીજું કઈ છે? બીજું કઈ નથી. એ રેતી જોવાના આપણે લાખો રૂપિયા બગાડીએ છીએ, પણ મનમાં વિચાર એવો હોય કે દુબઈ જવું છે ભાઈ. એ ભલે પછી જે થાય, પણ દુબઈ જવું છે. પણ અહીંયા કઈ છે જ નહીં. તો આજે ગોપ બાળકો કહે વૈકુંઠ જવું છે.
ભગવાન ના પાડે, સમજ્યા નહીં. બાળકોને કહ્યું એક કામ કરો, બધા જ આંખો બંધ કરી દો. બધાએ આંખો બંધ કરીને એ જ સમયે બધા જ બાળકો વ્રજમાં પહોંચી ગયા. અને વ્રજમાં જેવો પ્રવેશ કર્યો ને, આ ગોપ બાળકોએ જોયું 2 મસ્તકવાળા પ્રભુ છે, 4 મસ્તકવાળા ભગવાન છે, અરે 5 મસ્તકવાળા માથાવાળા ભગવાન છે, 10 હાથોવાળા ભગવાન છે, 1000 હાથવાળા ભગવાન છે. આવા દ્રશ્ય જોયા ને બધા મોહ પામી ગયા. ઓહો, અદ્ભુત બ્રજ છે. બધાને વંદન કરતા જાય, વાહ વાહ, બ્રજ તો બહુ સારું છે, બહુ સારું છે ભાઈ. પણ જેવા એ ભગવાનની પાસે નજીક જવા જાય ને, એની આજુબાજુમાં એના દ્વારપાલો ઉભા કહી દે, હલો અહીંથી આગળ જાઓ, અત્યારે ભગવાનને સ્પર્શ કરવાનો સમય નથી, આગળ જાઓ, આગળ જાઓ. બધી જગ્યાએથી આ ગોવાળિયાઓને કાઢે છે. ગોવાળિયાઓ કહે આ આપણને કાઢે છે શું કામ? એ જ સમયે નજીક એક મોટું સરસ મજાનું સુંદર સરોવર જોયું. ગોવાળિયાઓને એમ થયું કે આટલું સરસ મજાનું સરોવર છે, આમાંથી સુગંધ આવી રહી છે, આમાં ગુલાબની પાખડીઓ નાખી છે, ચલો ને એક ડૂબકી મારીએ. ગોપ બાળકોએ કહ્યું ઠીક છે, ચલો ડૂબકી મારીએ. જેવા વસ્ત્ર ઉતારવા જાય, સૈનિકો આવ્યા. તમે બધા કોણ છો? ક્યાંથી આવ્યા છો? બોલે અમે ગોકુલમાંથી આવ્યા, વ્રજમાંથી આવ્યા છે, અમે કૃષ્ણના મિત્ર છે. સૈનિકોએ કહ્યું કૃષ્ણ નહીં બોલો, એનું બરાબર નામ લ્યો, તુકારો નહીં આપો, એ અમારા ઈષ્ટ છે, અમારા ભગવાન છે. પેલા મિત્રો કહે તમારા ભગવાન છે, અમારો મિત્ર છે. સૈનિકોએ કહ્યું અભદ્ર શબ્દ નહીં બોલો, વિવેકથી બોલો, નકર હમણાં કારાગૃહમાં પૂરી દઈશું. કૃષ્ણ એ ભગવાન છે, તુકારો નહીં આપો. અને આ સરોવર ભગવાન માટેનું છે, આમાં કોઈ સ્નાન ન કરી શકે, તમારા વસ્ત્ર ધારણ કરી લ્યો ને અહીંથી આગળ જવા દો. બધાને આગળ કાઢે છે. અપમાન થયું ગોપ બાળકોનું. કૃષ્ણને પુકારે, કાના, એ કાના, ક્યાં છો તું? દેખાતો નથી. અમને અહીંયા લઈ આવ્યો પણ અમને એકલા મોકલી દીધા, મૂકી દીધા. કોઈ મોટી સિટીમાં ગયા હોય ને એક જ વ્યક્તિએ આખું સિટી જોયું હોય અને એના વિશ્વાસે 5 જણા બીજા ગયા હોય અને પછી મેન વ્યક્તિ ખોવાઈ જાય તો, અથવા તો અલગ થઈ જાય તો પેલા 5 વ્યક્તિઓનું શું થાય? એવી હાલત આજે ગોપ બાળકોની થઈ છે કે કૃષ્ણ અમને મૂકીને તું ક્યાં વયો ગયો? અહીંયા તારા વગર ગમતું નથી. કૃષ્ણ કહે હજી થોડી વાર એને રહેવા દો, ખબર પડે બીજી વાર વ્રજનું નામ જ ન લે. અને વારે વારે બધી જગ્યાએ જાય ને બધી જગ્યાએ સૈનિકો એનું અપમાન કરે અને પછી ભગવાનને યાદ કરે. અને આ બાજુ છડી પોકારાણી રાજાધિરાજ ગો બ્રાહ્મણ પ્રતિપાલ ગોપી ચંદ્ર વલ્લભા દ્વારકાધીશ ને ઘણી ખમા, ઘણી ખમા, ઘણી ખમા. સૈનિકો ફરતે ઉભા રહી ગયા અને આની આડા બધા જ સૈનિકો ઉભા રહી ગયા. ઓલા ગોપ બાળકો પૂછે સૈનિકને શું થયું? બોલે અમારા પ્રભુ આવે છે, હવે કોઈ બોલતા નહીં, કોઈ પણ પ્રકારનો અવાજ ન આવવો જોઈએ. ભગવાનને અવાજ પસંદ નથી. અને જોયું તો એ ભગવાન કયા હતા? તો કે વ્રજના કૃષ્ણ પોતે હતા. અદ્ભુત એવો શૃંગાર ધારણ કર્યો છે, જેને પિતાંબર, પીળા પિતાંબર જેને ધારણ કર્યા છે, સુવર્ણનો જેને મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડલ પહેર્યા છે, હાથમાં કંકણ પહેર્યા છે, સુંદર એવી મોજડી જેને પહેરેલી છે, હાથમાં બંસરી છે, સુંદર એવું ચંદનનું તિલક, સુગંધિત ચંદનનું તિલક ધારણ કર્યું છે. અને એટલું અદ્ભુત સ્વરૂપ આજે ભગવાનનું મહેકી રહ્યું છે. અને ભગવાન આવ્યા, આજુબાજુમાં સૈન્ય છે અને એ જે ભગવાનનો ઠાઠ જોયો એ કૃષ્ણનો પેલો ગોવાળિયો બોલ્યો હમાર કનવા, હમાર કનવા. પેલા સૈનિકોએ કહ્યું કે તમને ના પાડી છે ને, અવાજ નહીં કરો. બોલે શું કામ અવાજ ન કરીએ? અમારો કૃષ્ણ છે. સૈનિકોએ કહ્યું તમારો કૃષ્ણ નથી, અમારા નારાયણ છે, અમારા પ્રભુ છે. દૂરથી બૂમ પાડે હે કૃષ્ણ, હે કૃષ્ણ. ભગવાન એની સામે જ જોતા નથી. અને ત્યારે આ ગોપ બાળકોને થયું કે આ વ્રજ કરતા અમારું